તો બાળકો ક્લિયર દેખાય છે? યસ ઓર નો? યસ. તો આજનો આપણો જે લેક્ચર છે એમાં આપણે ચેપ્ટર નંબર 10 સ્ટાર્ટ કર્યું ત્યારથી આપણે બધા સૂત્રો અને અલગ અલગ દાખલાઓ આપણે જોતા ગયા અને આજે આપણે સ્વાધ્યાયના જે ઇમ્પોર્ટન્ટ સમ છે, જે તમારા ડાઉટ્સ છે, એ ડાઉટ્સ આજે આપણે સોલ્વ કરવાના છે. તો ડાઉટમાં મને મળ્યા છે 8 9 10 13 અને 14. ઓકે, તો આપણે આજે દાખલાઓ જોવાના છે અને દાખલાઓ કરવા માટે બેટા જે સૂત્રો હોય એ પાકા હોવા જોઈએ. જો તમારા સૂત્રો પાકા નથી તો એ કરી લેવા જોઈએ. સૂત્રોનો ચોપડો આપણે બનાવવાનો જ હોય. એ સૂત્રોના ચોપડામાં અલગ અલગ સૂત્રો આપણે લખેલા હશે. કયા દાખલામાં કયું સૂત્ર કઈ રીતના લાગશે એ પણ આપણે સાથે સાથે સમજતા જઈશું. એટલે તમારે કરવાનું છે શું કે અહીંયા હું 8 9 10 13 અને 14 આ દાખલા જ્યારે કરાઈ રહ્યો છું ત્યારે તમારે ચોપડી લઈને બેસવાનું છે. ચોપડીમાં હું રકમ અહીંયા વાંચીશ, તમારે પણ એ રકમ અંદર જોવાની અને જે રીતના હું સોલ્વ કરતો જઉં છું એ સાથે સાથે ચોપડામાં તમારે સોલ્વ કરતા જવું. ઓકે, ક્લિયર છે? તો સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલો ક્વેશ્ચન નંબર છે 8. અચ્છા, એના પહેલાના ક્વેશ્ચન બેટા આપણે સોલ્વ કરી દીધા છે. તો પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ છે ક્વેશ્ચન નંબર 8. ઓકે, સ્વાધ્યાયનો 10.8. ક્વેશ્ચન એવો છે, એક હાઇડ્રોલિક ઓટોમોબાઈલ લિફ્ટ મહત્તમ 3000 કિલો દળની કારને ઉંચકવા માટે બનેલી છે. આ વજન ઉંચકતા પિસ્ટનના આડછેદનું ક્ષેત્રફળ 425 સેન્ટીમીટર સ્ક્વેર છે. તો આ પિસ્ટનને કેટલું મહત્તમ દબાણ સહન કરવું પડશે? એકદમ ઈઝી ડેટા લખીએ છીએ આપણે. તમને દળ આપ્યું છે 3000 કિલો અને ક્ષેત્રફળ આપ્યું છે 425 સેન્ટીમીટર નો વર્ગ અને દબાણ પૂછ્યું છે. તો જો આ કન્સેપ્ટ તમને ખબર હોય તો તમને યાદ કરાવી દઉં. હાઇડ્રોલિક લિફ્ટમાં એક બાજુ જે પિસ્ટન હતું એમાં નાનું ક્ષેત્રફળ હોય, બીજી બાજુ જ્યાં વજન આપણે ઉંચકવાનું છે ત્યાં ક્ષેત્રફળ વધારે હોય. ક્લિયર છે? હા. અને દબાણનું સૂત્ર તો બધાને આવડે જ, સિમ્પલ. P બરાબર F બાય A. આ સોલ્યુશન આપણું દબાણ માટેનું. P બરાબર F બાય A. F નથી આપ્યા, પર જે કારને ઉંચકવાની છે એનું દળ છે, એટલે એનું દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ અને છેદમાં ક્ષેત્રફળ. બસ ક્લિયર. m ની વેલ્યુ 3000, આપણે 9.8 g છે અને ક્ષેત્રફળ 425 સેન્ટીમીટર સ્ક્વેર. બેટા સેન્ટીમીટર સ્ક્વેર ને તમારે મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવું જોઈએ. તો બતાવો 10 ની કેટલી ઘાત વડે આપણે ગુણીશું તો આ મીટર સ્ક્વેરમાં કન્વર્ટ થઈ જશે? વિચારો, 10 ની કેટલી ઘાત વડે આપણે ગુણીશું? સેન્ટીમીટર માંથી મીટરમાં જવું હોય તો -2 ઘાત આવે, પર આ મીટરનો સ્ક્વેર છે. પ્રીત, રાઈટ આન્સર પ્રીત. બટ મીટરનો સેન્ટીમીટરનો સ્ક્વેર છે એટલે -2. 10 ની -2 નો વર્ગ કેટલો થાય? 10 ની -4. સિમ્પલ, ખતમ. યસ. હવે તમે આને સોલ્વ કરો તો બેટા તમને આન્સર મળે છે 6.92 * 10 to the power 5 પાસ્કલ. બિલકુલ ઈઝી, એકદમ ઈઝી. P = F by A. F એટલે mg by A અને A ની જે વેલ્યુ છે એ સેન્ટીમીટર સ્ક્વેર છે, એને મીટર સ્ક્વેર કન્વર્ટ કરો. વેરી સિમ્પલ, એકદમ ઈઝી. ઓકે, હવે 9 નંબર જે દાખલો છે એને જોઈએ બેટા. 9 નંબર સરસ દાખલો છે. 9 અને 10 બંને જોડાયેલા દાખલાઓ છે અને બહુ જ સરસ દાખલાઓ કહી શકાય. આમાં તમને ઘનતા નું સાપેક્ષ ઘનતા સાથેનો સંબંધ, પછી તમને હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ બી આવડવી જોઈએ. તો આ બધી વસ્તુ આપણને આવડે જ છે. ચલો જોઈએ. એક યુટ્યુબમાં પારા વડે જુદા પાડેલા પાણી અને મિથિલેટેડ સ્પિરિટ ભરેલા છે.
એક ભુજામાં 10 સેન્ટીમીટર પાણી અને બીજામાં 12.5 સેન્ટીમીટર સ્પિરિટ વડે બે ભુજાના પારાના સ્તંભ એક લેવલમાં આવે છે. સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ રિલેટિવ ડેન્સિટી જે હતી, સાપેક્ષ ઘનતા હતી, એ જ શોધવાની છે. એને જ વિશિષ્ટ ગુરુત્વ કહેવાય. એ કેટલું હશે? તો ચલો અહીંયા ધ્યાન આપીએ અને સમજવાનો ટ્રાય કરીએ ક્વેશ્ચન. સૌથી પહેલા આકૃતિ. તો YouTube છે એ તો તમને ખબર જ છે. YouTube નો આકાર કેવો હોય? યુ શેપ છે. ઓકે, બંનેના આડછેદ સરખા છે. દોરવામાં થોડું એવું થાય. ઓકે, હવે અહીંયા પારો ભરેલો છે. ઓકે, આ બાજુ પાણી ભરવામાં આવે છે અને આ બાજુ માની લો મિથિલેટેડ સ્પિરિટ ભરવામાં આવે છે. તો પાણીની જે ઊંચાઈ છે એ 10 સેન્ટીમીટર છે અને બીજામાં અહીંયા સ્પિરિટની 12.5 સેન્ટીમીટર છે. એટલે બંનેના આ ઊંચાઈ સરખી રહેશે, પણ અહીંયા આપણે પાણી ભર્યું છે 10 સેન્ટીમીટર સુધી. ઓકે, અને અહીંયા 12.5 એટલે 10 થી થોડું ઉપર સ્પિરિટ ભરેલું છે. હું અલગ અલગ ડિઝાઇન બનાવું છું એટલે તમને ખબર પડે. આ 12.5 સેન્ટીમીટર સ્પિરિટ ભરેલું છે. આ સ્પિરિટ છે અને આ પાણી છે અને અહીંયા પારો છે. હવે આપણને સ્પિરિટ ની વિશિષ્ટ ઘનતા અથવા વિશિષ્ટ ગુરુત્વ શોધવાનું છે. તો તમને ખબર હોવી જોઈએ કે સિમ્પલી જો આપણે સ્પિરિટની ઘનતા શોધી લઈશું તો આપણને સ્પિરિટનું ગુરુત્વ મળી જશે. પાણીની ઘનતા કેટલી હોય? તો કે 10⁻³ kg પર મીટર ક્યુબ. પર અહીંયા સેન્ટીમીટર બધું છે તો આપણે કદાચ એવું લગાવીએ તો ઈઝીલી સોલ્વ થઈ જાય. 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. પારાની ઘનતા આવે 13.6 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. 13.6. ક્લિયર? યસ. હવે જો એમણે એવું કીધું છે ભાઈ પારાની ઊંચાઈ એક સમાન રહે, આને A પોઈન્ટ આપીએ અને અહીંયા B પોઈન્ટ આપીએ તો હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ લાગી જશે. તો સોલ્યુશનમાં હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ પ્રમાણે HP પ્રમાણે હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ પ્રમાણે તમે A અને B નું જે દબાણ છે એ સમાન કહેશો. યસ ઓર નો? સમાન થશે ને? યસ, બિલકુલ સિમ્પલ. હા, A પર દબાણ કેટલું? તો A પર અહીંયા સ્તંભની ઊંચાઈ માની લો h1 છે, આ સ્તંભની ઊંચાઈ h2 છે અને ઉપર વાતાવરણ છે. તો A પર દબાણ થશે એ બિંદુ પર વાતાવરણનું PA પ્લસ સ્તંભ તરલના સ્તંભની ઊંચાઈ h1 છે તો ρ GH1. અહીંયા હું લખી શકું છું વોટર, પાણી, ઇઝ ઇક્વલ્સ ટુ B પાસે દબાણ કેટલું? ઉપર હવા એટલે વાતાવરણનું દબાણ PA પ્લસ આ H2 સ્તંભ જે છે સ્પિરિટનું એનું દબાણ ρ સ્પિરિટ GH2. પાકો? તો PA અને PA બંનેની વેલ્યુ સેમ હોય, કટ થઈ જાય. આ બંને કટ થયા પછી G પણ કટ થઈ જાય. તો આપણે ρ S સ્પિરિટની ઘનતા શોધવી હોય તો ρ વોટર ઇન્ટુ H1 અપોન H2 લખાય. બેટા સમજાયું કે નહીં? તમે PA કટ કર્યું, બરાબર? પછી આ બંને ρ GH1 ρ GH2 એમાં G સેમ હોય એટલે કટ થઈ જાય. સિમ્પલ. પછી આપણે સ્પિરિટની ઘનતા શોધવા માટે એને કરતા બનાવીએ તો H2 ક્યાં જતું રહે? નીચે. સમજી ગયા? ઓકે, ક્લિયર. તો ρ વોટર બેટા 1 લઈએ, હાઈટ 1 10 સેન્ટીમીટર અને હાઈટ 2 12.5 સેન્ટીમીટર. ઓકે, તો ρ સ્પિરિટ કેટલા થાય? તો 0.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ થાય. અને સોલ્વ કરો ને તો
0.8 કેટલું થાય 0.8 કઈ રીતના 0.8 થાય તો બેટા આ 1/125 માં તમે કન્વર્ટ કરશો 125 માં કન્વર્ટ કરશો ધ્યાન આપજો અથવા તમે આને નીચે લઈ જાઓ તો 0.125 થઈ જાય અને 1.25 થઈ જાય નીચે 1.25 ને તમે સોલ્વ કરો તો 1/0.8 થાય હવે આ કઈ રીતના આવ્યું એકદમ સિમ્પલ લોજિક આપું છું જો 1/2 કેટલું બેટા 0.5 1/4 કેટલું આનો અડધો 0.25 અને 1/8 કેટલું તો 0.125 એટલે અહીંયા તમે આને જો 0.125 કરવા માંગતા હોય તો તમારે લખવું પડે ગુણ્યા 10 ની 2 એક કટ થઈ જશે એટલે તમારો આન્સર આવે છે બેટા 0.8 રાઈટ આન્સર છે આપણો યસ ઓર નો ખબર પડી કે નહીં આ રીતના તમે એને સોલ્વ કરી શકો છો એટલે આપણને 0.8 આન્સર મળી ગયો રો સ્પિરિટ ઓકે હા અધરવાઇઝ તમારી જોડે કેલ્શિયમ હોય તો યુ કેન ચેક ઇટ તમે ચેક કરી શકો છો 10 ભાગ્યા 12.5 કેટલા થાય ચેક કરો જો કેલ્શિયમ થી અને પછી મને કહો યસ ઓર નો યસ ચેક કરો જલ્દી ચેક કરીને મને કહો રો સ્પિરિટ આપણને મળ્યું હવે સ્પિરિટ નું વિશિષ્ટ ગુરુત્વ બરાબર રો સ્પિરિટ અપોન રો વોટર સાપેક્ષ ઘનતા જ શોધવાની છે બેટા સ્પિરિટ નું વિશિષ્ટ ગુરુત્વ એટલે સાપેક્ષ ઘનતા સ્પિરિટ ની ઘનતા છેદમાં 277 અથવા 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શુદ્ધ પાણીની ઘનતા તો સ્પિરિટ ની આપણને મળી 0.8 અને પાણીની 1 એટલે જવાબ શું આવશે 0.8 આનો એકમ ના હોય કેમ કે આ બંનેનો એકમ સરખો તો એકમ કટ એટલે આપણને આન્સર શું મળે છે 0.8 બોલો આવડ્યું કે નહીં હા કે ના મેસેજ કરો बिल्कुल क्लियर नहीं बिल्कुल क्लियर ओके जो पहला हाइड्रोस्टेटिक पैराडॉक्स लगाई दो પછી વિશિષ્ટ ગુરુત્વ મેં તમને કીધું સાપેક્ષ ઘનતાનો વિશિષ્ટ ગુરુત્વ જ કહેવાય એને તો વેલ્યુ મૂકો આન્સર આવી જશે સ્ક્રીનશોટ લઈ લો ચલો ફટાફટ જલ્દીથી તો બેટા ક્લિયર સ્ક્રીનશોટ થઈ ગયું હવે નેક્સ્ટ સમ તરફ આપણે વધીએ તો નેક્સ્ટ સમ આનો જ પાર્ટ છે 10મો સમ સેમ 10મો જે નંબર છે એ આનો જ પાર્ટ છે એટલે અહીંયા જ આપણે કેલ્ક્યુલેટ કરી દઈએ બિલકુલ સિમ્પલ છે જો ક્વેશ્ચન સમજીએ 10માં વાત કરીએ અગાઉના પ્રશ્નમાં એટલે આ પ્રશ્નમાં નંબર છે આનો 10 પર અગાઉના પ્રશ્નમાં જો વધારામાં 15 સેન્ટીમીટર પાણી અને સ્પિરિટ અનુરૂપ ભુજાઓમાં રેડવામાં આવે તો બે ભુજાઓમાં પારાનું લેવલ વચ્ચેનો તફાવત કેટલો પારાનું વિશિષ્ટ ગુરુત્વ 13.6 આપ્યું છે એટલે ક્વેશ્ચન એવું કહે છે કે હવે આપણે 15 સેન્ટીમીટર અહીંયા એડ કરીએ 15 સેન્ટીમીટર પાણી અને અહીંયા 15 સેન્ટીમીટર શું એડ કરીએ સ્પિરિટ હવે તમે મારી વાત સમજજો બેટા જો અત્યારે બંનેમાં પારાનું લેવલ સરખું છે પાણીની ઘનતા 1 છે સ્પિરિટની ઘનતા આપણને કેટલી મળી 0.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ તો કોની ઘનતા વધારે છે તો કે પારાની નહીં સોરી પારાની વાત નહીં કરવાની પાણી અને સ્પિરિટમાંથી કોની ઘનતા વધારે છે તો કે પાણીની ઘનતા વધારે છે પાણીની ઘનતા વધારે છે અને જો બંને સરખા ભાગમાં ઉમેરવામાં આવે 15 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર બંને સરખા થાય પર કોનું વજન વધારે હશે તો કે પાણીનું કોના કરતા સ્પિરિટ કરતા કેમ કે એની ઘનતા વધારે છે એટલે વધારે દબાણ લગાવશે તો માની લો ધ્યાન આપજો થોડું ઊંચાઈએ લઈ લઈએ આપણે આમાં 15 સેન્ટીમીટર એડ કરીએ તો 10 ને 15 25 થઈ ગયા ઓકે હવે અહીંયાથી દબાણ વધશે અહીંયા બી માની લો આપણે અહીંયા સુધી પહોંચ્યા કદાચ આમાં આપણે સ્પિરિટ રેડ્યું
અને અહીંયા 15 એડ થાય તો 27.5 થઈ જશે H2. ઓકે, બટ આનું દબાણ હવે વધશે એટલે પારાની ઊંચાઈ થોડી ઉપર જવાની. અહીંયા માની લો આટલી આવી જાય છે ભાઈ, પારો અહીંયા સુધી પહોંચી જાય છે. પારો અહીંયા સુધી પહોંચી જાય છે. કેટલી ઊંચાઈ જતો રહે છે માની લો h. કેમ પારાની ઊંચાઈ વધી બેટા? કેમ કે આનું દબાણ વધશે. કેમ કે જો બંને 15 સેન્ટીમીટર તમે ઉમેરો તો બંને સરખા કદમાં, અંદર તમે રેડિયા છે ભાઈ પાણી અને સ્પિરિટ, પર પાણીની ઘનતા સ્પિરિટની ઘનતા કરતા વધારે છે એટલે પાણીનું દબાણ વધારે હશે, સ્પિરિટનું ઓછું. એટલે જે પારો છે એ આમ આ દિશામાં, આ ભુજામાં, સ્પિરિટની ભુજામાં ઉપર ચડશે. આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે h કેટલું, એમાં પારાનું વિશિષ્ટ ગુરુત્વ 13.6 છે અને વિશિષ્ટ ગુરુત્વ 13.6 હોય એટલે એની ઘનતા પણ 13.6 જ છે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં. કેમ? ધ્યાન આપજો. વિશિષ્ટ ગુરુત્વ એટલે સાપેક્ષ ઘનતા, પદાર્થની ઘનતા અથવા પ્રવાહીની ઘનતા જે બી તમે એનો છેદમાં પાણીની ઘનતા. પર જો આ ગણતરી તમે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં કરો, CGS માં રો વોટર શું થઈ જાય? 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો સાપેક્ષ ઘનતા જે પદાર્થની આપેલી હોય એ જ પદાર્થની ઘનતા કહેવાય. ક્લિયર છે? એટલે અહીંયા આપણને પારાની વિશિષ્ટ ઘનતા, વિશિષ્ટ ગુરુત્વ એટલે સાપેક્ષ ઘનતા આપણને આપેલી છે, તો એ જ આપણે એની ઘનતા લઈ લેવાની. સાપેક્ષ ઘનતા એ પદાર્થની ઘનતા બરાબર થઈ જશે અથવા પ્રવાહીની ઘનતા બરાબર થઈ જશે. ક્લિયર? ઓકે, હવે આપણે આ h શોધવાનું છે. તો કયો સૂત્ર આવશે? અગેન માઇન્ડમાં સૂત્રો દોડવા લાગે, કયો આવશે, કયો આવશે, કયો આવશે? તો વિચારો તમે. તમને આ h1 ખબર છે, એની ઘનતા ખબર છે. તમને આ h2 ખબર છે, એની ઘનતા ખબર છે. ઉપર Pa આની ઘનતા, પારાની ઘનતા તમને ખબર છે. ખાલી તમારે આ h શોધવાનું છે. તો બતાવો શું લાગશે? શું લાગશે? અહીંયા b પોઈન્ટ લઈએ. યસ, સેમ. યસ, સોલ્યુશન એનું એ જ હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ પ્રમાણે તમે કહેશો Pa બરાબર P. હવે Pa કેટલા? તો Pa તમને ખબર છે ઉપર વાતાવરણ છે અહીંયા, તો વાતાવરણનું દબાણ પ્લસ એની ઉપર પાણીનો આટલો સ્તંભ છે એના કારણે દબાણ is equals to, આ બાજુ આવીએ તો B ની ઉપર આટલો પારો, આટલું સ્પિરિટ અને ઉપર વાતાવરણ. તો 3 દબાણ લખવા પડશે. વાતાવરણ, પછી સ્પિરિટ પ્લસ પારાની વાત કરીએ તો ρ Hg × G × H. બોલો, કોઈ ડાઉટ આમાં? ક્લિયર બેટા? હા કે ના મેસેજ કરો. બિલકુલ સિમ્પલ. યસ. જો Pa પ્લસ ρgh, Pa પ્લસ ρgh પ્લસ ρgh, કેમ કે અહીંયા આનું ρgh, આનું ρgh. ઓકે, હવે તમે Pa ને કટ કરશો. ધ્યાન આપજો, ધ્યાન આપજો. શું Gb કટ થવાનું છે? યસ સર, Gb કટ થઈ જશે. રો વોટર × GH1 આ બંનેમાંથી G કોમન કાઢી લો તો રો સ્પિરિટ H2 પ્લસ રો મર્ક્યુરી × H. અહીંયા G કટ થઈ ગયું. આપણે શોધવાનું છે રો H મર્ક્યુરીની હાઈટ. તો આ રહી. તો આને કરતા બનાવવું હોય તો આને આ બાજુ લાવવું પડે. એટલે ધ્યાન આપજો, હું H બરાબર શું લખું છું? ધ્યાનથી જોજો બેટા. રો W H1 માઇનસ રો સ્પિરિટ H2 અપોન રો Hg. ક્લિયર છે કે નહીં? બોલો, મેસેજ કરો હા કે ના બેટા. યસ ઓર નો બેટા? બોલો. આને આપણે આ બાજુ લાયા એટલે માઇનસ થયું.
રો hg into h માં h શોધવાનું છે. રો hg છેદમાં ગયું, એક સ્ટેપ નહીં લખ્યું, તમે સમજી ગયા. રો વોટર 1 h1 25 માઈનસ રો સ્પિરિટ 0.8 h2 27.5 ડિવાઇડેડ બાય રો મર્ક્યુરી તો 13.6 અને સોલ્વ કરીશું તો સેન્ટીમીટર માં આપણને આન્સર કેટલો મળે છે? જો સેન્ટીમીટર માં આપણને 0.22 સેન્ટીમીટર આપણો આન્સર છે. એકદમ સિમ્પલ. 1 2 3 4 5 સ્ટેપમાં આન્સર આવી જાય છે, પણ કન્સેપ્ટ તો સિમ્પલ છે, એકદમ સિમ્પલ બેટા. આગળ જે સમ કર્યો એમાં થોડુંક તમારે આમાં શું યાદ રાખવાનું અને ધ્યાન રાખવાનું. યાદ નથી રાખવાનું, ધ્યાન રાખવાનું. પાણીની ઘનતા વધારે છે સ્પિરિટ કરતા, તો જ્યારે પાણી અને સ્પિરિટ તમે બંને સરખું નાખશો તો આની ઘનતા વધારે હોવાને કારણે આનું દબાણ વધારે છે, એટલે થોડો મર્ક્યુરી ઉપર ખસ્યો. કેટલો ખસ્યો? 0.22. સિમ્પલ. સ્ક્રીનશોટ લઈ લો. ટેક ધ સ્ક્રીનશોટ ફટાફટ. ઓકે, તો બેટા 13 અને 14 આ ત્રણ દાખલા આપણે કર્યા હમણાં. 9 8 9 10. હવે 13 અને 14. નવમો પણ અહીંયા જ ગણ્યો ને 10મો બી અહીંયા જ ગણ્યો. હવે આપણે 13 નંબરનો દાખલો જોઈએ. બહુ જ સરસ દાખલો છે. એના માટે તમારે એક એક્સ્ટ્રા વિડિયો રિફર કરવું પડશે. પોસ્ચ્યુલિસ લો અથવા પોઇસિલીનો નિયમ. એક ટોરિસિલી આપણે ભણ્યા હતા. ટોરિસિલી ભણ્યા હતા ને? યસ, ટોરિસિલી ભણ્યા હતા. એવી જ રીતના પોઇસિલી પણ છે, પોઇસિલીનો નિયમ. ઓકે, અચ્છા, હવે ધ્યાન આપીશું. ક્વેશ્ચન પહેલા સમજીએ, પછી એ નિયમ તમને વિડીયો મળી જશે, ચિંતા નહીં કરતા. અને એનો શોર્ટકટ હમણાં આપીશ એટલે તમને ધ્યાનમાં રહેશે. 1.5 મીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી એક સમક્ષિતિજ નળીમાંથી ગ્લિસરીનનું સ્થાયી વહન થઈ રહ્યું છે. એટલે એક નળી છે, એની લંબાઈ આપણને આપી છે 1.5 સેન્ટીમીટર અને આની ત્રિજ્યા r આપી છે આપણને 1 સેન્ટીમીટર. ક્લિયર? 1 સેન્ટીમીટર. આ એક નળી છે, એમાંથી ગ્લિસરીન વહી રહ્યું છે બેટા. હવે જો એક છેડે એકત્રિત કરાતા ગ્લિસરીનનો જથ્થો 4 × 10⁻³ કિલો પર સેકન્ડ છે, તો નળીના બે છેડે દબાણનો તફાવત શોધવાનો છે. હવે દળ નથી આપ્યું, દળ પ્રતિ સેકન્ડ આપ્યું છે. 4 × 10⁻³ kg × સેકન્ડ -1. એના એકમથી તમને ખબર પડી જાય કે આ દળ ફ્લક્સ છે. kg પર સેકન્ડ એકમ સમયમાં પસાર થતું તરલનું દળ એટલે દળ ફ્લક્સ. અચ્છા, અને આપણે દબાણનો તફાવત શોધવાનો છે, P. આ ડેટા આપેલું છે. ઓકે, ક્લિયર છે? યસ ઓર નો? ઓકે, હવે પોઇસિલીનો નિયમ અનુસાર એકમ સમયમાં પસાર થતું તરલનું કદ અથવા 1 સેકન્ડમાં પસાર થતા તરલનું કદ, એટલે એને તમે શું કહી શકો? કદ ફ્લક્સ અથવા વહન દર આવી તમે કહી શકો. આ વહન દર કોઈ નળીમાંથી કેટલું છે એના માટેનો નિયમ આપ્યું છે કોણે? પોઇસિલીએ. સિમ્પલ લોજિક છે, સમજજો. એમણે 1 સેકન્ડ લીધું છે, એકમ સમય નહીં તો આપણે 1 સેકન્ડ એટલે સમય જે છે એ 1 સેકન્ડ લીધું, એટલે v/t કેટલું થઈ જાય? 1 સેકન્ડ.
t કેટલું 1 સેકન્ડ ને તો v/t. ઓકે, ફિઝિક્સ નું પેપર 4 વાર આપી. ફિઝિક્સ નું પેપર, p ફોર દબાણનો તફાવત, ફિઝિક્સ નું પેપર, પેપર એટલે પાઈ r, કેટલી વખત આપ્યું? 4 વખત આપ્યું. અને જે પોઈસીલી હતા એ 8 વખત લેટ આયા. આ શોર્ટકટ છે, લખી લો બધા, લખી લો. પોઈસીલી નો નિયમ શું છે? 1 સેકન્ડમાં પસાર થતા તરલનું કદ બરાબર ફિઝિક્સ નું પેપર 4 વાર આપ્યું અને 8 વખત લેટ આયા. ધીસ ઇઝ ધ શોર્ટકટ. ઓકે, સિમ્પલ. હવે t બરાબર 1 છે એટલે v લખાય બેટા ને. ઓકે ઓકે, તો v ની જગ્યાએ હવે આપણે શું લખીશું? v ની જગ્યાએ શું લખાય આપણી જોડે? તો અહીંયા શું વેલ્યુસ આપી છે જો, તો કે ભાઈ આપણી જોડે ગ્લિસરીન ની ઘનતા પણ છે. યસ, ગ્લિસરીન ની ઘનતા પણ છે, that is 1.3 into 10⁻³ kg per meter cube. અને શાંતા પણ છે ગ્લિસરીન ની 0.83 પાસ્કલ into સેકન્ડ. ઓકે, હવે જો આપણને એકમ સમયમાં પસાર થતું તરલનું કદ શોધવાનું છે, તો કદ એટલે દળ ભાગ્યા ઘનતા. તો m upon ρ લખાય, p pi r⁴ upon 8 l eta. યસ ઓર નો? હવે આ m એટલે આ જે m હો બેટા, 1 સેકન્ડમાં પસાર થતા તરલનું દળ. ઓકે, તો p શોધવાનું છે, તો p શું થશે? m 8 l eta ઉપર મલ્ટીપ્લાય થશે, ρ નીચે કોણ આવી જશે? pi r⁴. ક્લિયર થઈ ગયું? બિલકુલ હા કે ના બોલો, મેસેજ કરો. લાઈવ ક્લાસમાં મેસેજ કરવા જોઈએ બેટા, જેનાથી તમને ખબર પડે શું ક્લિયર દેખાઈ રહ્યું છે. યસ, બિલકુલ ક્લિયરિટી સાથે રેકોર્ડિંગ બી થઈ રહ્યું છે અને તમે આ જોઈ પણ શકી રહ્યા છો. કોઈને ડાઉટ છે? નહીં ને? ઓકે, જો કદ એટલે દળ ભાગ્યા ઘનતા. પર આ 1 સેકન્ડમાં પસાર થતું કદ છે, તો આ 1 સેકન્ડમાં પસાર થતું દળ છે, જે ઓલરેડી આપણને આપેલું છે. ક્લિયર છે? પછી આપણે p શોધવાનો છે, દબાણનો તફાવત. અહીંયા અને અહીંયા દબાણનો તફાવત હશે તો જ તરલ ગતિ કરશે ને. હા કે ના? જેમ પદાર્થ પર બળનો તફાવત હોય તો પદાર્થ ગતિ કરે. જો બળ સરખું હોય અને વિરુદ્ધ દિશામાં હોય તો પદાર્થ ગતિ ન કરે. એમ અહીંયા બંને બાજુ દબાણ હોય પર બંનેની વેલ્યુ સરખી હોય તો એ ગતિ ન કરે. બંનેની વેલ્યુ જુદી હોય તો દબાણનો તફાવત બને અને તરલ ગતિ કરે. તો એ દબાણનો તફાવત p ને કરતા બનાવ્યું અને આ સોલ્વ કરીએ હવે. તો વેલ્યુસ બધી મૂકી દઈએ. 4 × 10⁻³ 8 l ની વેલ્યુ 1.5 સેન્ટીમીટર એટલે ગુણ્યા 10⁻². ઈટા ની વેલ્યુ આપણને આપી છે 0.83 જે એમપીએસ માં છે એટલે ચિંતા નહીં. ρ ગ્લિસરીન કેટલી છે ભાઈ? તો કે 1.3 × 10⁻³ પાઈ ની વેલ્યુ 3.14 અને r 1 સેન્ટીમીટર 10⁻² મીટર એની 4 ઘાત એટલે 10⁻8. આને સોલ્વ કરીએ એટલે પાસ્કલમાં આપણને જવાબ મળશે. શેમાં? પાસ્કલમાં. અને કેટલો મળે છે? 9.8 × 10⁻² પાસ્કલ. ક્લિયર? બોલો, આવડ્યું? પોઈસીલીનો નિયમ આવડ્યો કે નહીં? ફિઝિક્સ નું પેપર શોર્ટકટ જો લખી લેજો. ફિઝિક્સ નું પેપર 4 વખત આપ્યું, એમાં 8 વખત લેટ પડ્યા. 8 વખત લેટ પડ્યા. બસ v આપ્યું છે તો દળ ભાગ્યા v આપણને મળ્યું તો દળ ભાગ્યા ઘનતા. ક્લિયર? કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો કદ બરાબર દળ ભાગ્યા ઘનતા. મૂકીએ, સોલ્વ કરીએ, આન્સર મળશે.
હવે આપણે બીજો દાખલો જોઈએ 14 નંબર. 14 નંબરનો દાખલો જો મસ્ત દાખલો છે, એકદમ જોરદાર અને સિમ્પલ દાખલો પણ કહી શકીએ જો સમજી જવાય તો. પવનની ટનલમાં એક ટનલ છે, ત્યાં પવન જાય છે, પવન વાઈ રહ્યો છે, હા કે ના, હવા જઈ રહી છે. એમાં નમૂનાનું એક વિમાન છે. એના પ્રયોગમાં પાકની ઉપર અને નીચેની સપાટીઓ આગળ વહનની ઝડપ આપી છે 70 અને 63 મીટર પર સેકન્ડ. તો વિમાન લઈએ, આ પાંખ છે બેટા, એની ઉપર હવા છે અને નીચે હવા છે. ઉપરની હવા, અચ્છા વિમાન આમ જઈ રહ્યું છે તો હવાનો વેગ આ બાજુ હશે ને બેટા. ઉપર v1 લો 70 અને નીચે v2 લઈએ 63 મીટર પર સેકન્ડ. ઓકે, જો પાંખનું ક્ષેત્રફળ પણ આપેલું છે, પાંખનું ક્ષેત્રફળ પણ એ બરાબર 2.5 મીટર સ્ક્વેર. પાંખનું ક્ષેત્રફળ આપેલું છે તો પાંખ પર ઉદ્ધવ ધક્કો અથવા લિફ્ટ અથવા બળ કેટલું લાગશે? હવાની ઘનતા આપણને આપી છે રો ઓફ એર 1.3. ચાલો ક્લિયર? ક્વેશ્ચન ખબર પડી બેટા? બિલકુલ લોજિકલ ક્વેશ્ચન હતું, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. હવે શું કરીશું? આપણે શોધવાનું શું છે? ઉપર લાગતો ધક્કો, એટલે અહીંયા પાંખ પર ઉપર તરફ જે બળ લાગે છે એ કેટલું. તો અહીંયા તમારે બળ શોધવાનું છે. તો બળ એટલે દબાણનો તફાવત ગુણ્યા ક્ષેત્રફળ. ક્ષેત્રફળ તો આપેલું છે પણ દબાણનો તફાવત ઉપર અને નીચે કેટલું? તો ઉપર અને નીચે બે જગ્યાએ 2 પોઈન્ટ આપેલા છે, એટલે આપણી જોડે દબાણ શોધવા માટે બર્નોલીનું સમીકરણ છે. કોનું સમીકરણ છે? બર્નોલીનું સમીકરણ. તો બર્નોલીના સમીકરણ અનુસાર તમે લખવા જાઓ તો P1 plus rho g h1 plus half rho v1 square plus equals to P2 plus rho g h2 plus half rho v2 square. આવું લખાય? હા કે ના બેટા? પરંતુ h1 approximately h2 થાય. કેમ? કે બહુ પાતળી પાંખ હોય, એટલી બધી વધારે બી ના હોય. જે પ્લેન ઊંચાઈ ઉડતો હોય એની સાપેક્ષે પાંખની જાડાઈ અવગણી શકાય. તો આને આપણે અવગણીએ તો આ કટ થઈ જશે અને દબાણનો તફાવત આપણને મળે P1 minus P2 કે P2 minus P1. હા કે ના? નીચે દબાણ વધારે હોય, ઉપર દબાણ ઓછું હોય તો ઉપર તરફ જાય ને, એટલે P2 minus P1. જો P2 minus P1 કરીએ તો સામે આપણને મળશે હાફ રો. આને આ બાજુ લાયા તો આને આ બાજુ લાવીશું તો v1 square minus v2 square. યસ ઓર નો? હા, તો બળ કેટલું લાગશે? તો બળ એટલે દબાણનું ફેરફાર ગુણ્યા ક્ષેત્રફળ. કેમ કે દબાણ એટલે શું બેટા? બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો બળ એટલે શું? દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. તો ભાઈ હાફ રો v1 square minus v2 square into ક્ષેત્રફળ આપેલું છે તો f આપણને મળી જશે હાફ રો. રો ની વેલ્યુ કેટલી? 1.3. v1 નો સ્ક્વેર એટલે 70 નો વર્ગ, v2 નો વર્ગ એટલે 63 નો વર્ગ. શું બેટા? સોલ્વ કરી શકાય અને ન્યૂટનમાં જવાબ મેળવી શકાય. તો સોલ્યુશન કરીએ તો આપણને 1.51 ગુણ્યા 10⁻³ એવો આન્સર મળે. સમજણ પડે? યસ ઓર નો? હા, સિમ્પલ સર, આ તો એકદમ ઈઝી છે. હા, બર્નોલીનું સમીકરણ લગાવવાનું, h1 બરાબર h2 લેવાનું, દબાણનો તફાવતનું સૂત્ર મેળવવાનું, બસ
દબાણનો તફાવત મળી જાય એટલે બળ તો મળી જ જાય ને, બળ એટલે દબાણનો તફાવત ગુણ્યા ક્ષેત્રફળ, બિલકુલ સોલ્વ. તો અહીંયા જે તમારા ડાઉટ હતા 8 9 10 13 અને 14 બિલકુલ ક્લિયર છે. તો આનો સ્ક્રીનશોટ લો બેટા ફટાફટ.